અરે અયોધ્યાની અંદર તો એવા સંતો હજી છે. એક વશિષ્ઠ ગોત્રના બ્રાહ્મણ અયોધ્યામાં રહે અને એ સંત સ્વભાવના, પણ વશિષ્ઠ ગોત્ર એટલે રામને પોતાના શિષ્ય માને. એણે રામની સાથે શિષ્યનો સંબંધ જોડી લીધો. કોઈ પણ પ્રકારે આપણે પરમાત્માની સાથે આપણો સંબંધ જોડાઈ જવો જોઈએ. વશિષ્ઠ ગોત્રીયના હોવાથી એણે પરમાત્માની સાથે શિષ્યનો સંબંધ માની લીધો. પોતે ગુરુ અને રામ એના શિષ્ય. એની નાની એવી ઝૂંપડી, અને ઝૂંપડીની અંદર પરમાત્મા રામનો એક છબી, એક ચિત્રજી રાખ્યા, અને દરરોજ હાથની અંદર લાકડી રાખે અને રામની જે ચિત્રજી છે, ભગવાનનો જે ફોટો છે, એને સામે ખુરશી ઉપર આવીને બેસી જાય, હાથમાં છડી રાખીને દરરોજ રામને ભણાવે. અને જ્યારે ક્યારેક એવું થાય તો હાથમાં છડી લઈ અને છડી ઉગાવીને રામની સાથે એમ કહે, ખબર નથી પડતી તમને ભણવું જોઈએ, જો નહીં ભણો તો સમાજમાં ફેંકાઈ જશો. એમ કરીને વેદાધ્યયન કરાવે, વેદ ભણાવે. જાકી સહજ શ્વાસ શ્રુતિચારી, સો પ્રભુ પઢે યહ કૌતુક ભારી. અરે જેના શ્વાસમાં જ ચારો વેદ છે, પણ ભક્ત માટે થઈને ભગવાન ભણે છે. કોઈ પણ રીતે આપણો જો સંબંધ ભગવાનની સાથે થઈ જાય, અરે તમે એને મિત્ર તરીકે જો માનવા માંડો ભગવાનને, તો મિત્ર તરીકે ભગવાન આવી